વાત હા તમે છે ને તમારા બુનને કોક કહી દો ને મગજ મારી થઈ જાય અલે યાર રોજ રોજ હે ને ડખા કાઢે તાર શું થાય હ તમે બુને છે ને મને કૂતરા જેવી કીધી કૂતરા જેવી કીધી ઓવો કોક તને? કહી દે છે ને મગજ મારી થઈ જાય તને કીધું કૂતરા જેવી છે એમ ઓવો શિલ્પા જોઈને તને કૂતરા જેવી કીધી ને એના માટે હું માફી માંગુ પણ એને એક બહુ મોટી ભૂલ કરી નાખી હું ભૂલ કરી સાચું કહું બોલો તું કૂતરા જેવી નહીં તું તો ભૂંડી જેવી લાગી અમા મારા હારા ગોમડમ તો ઓર્ડર લઈને જ ના આવે કોઈ મળતું જ નહીં અલે રાધે રાધે એ મેડમ હા બોલો ને તમે શિલ્પાને ઓળખો શિલ્પાને એટલે ઓને શું થયું મેડમ શું થયું ઈઓ ને તો મારી જે પોચ વડા થઈ ગયો 5 વર્ષ થઈ જાય અને મારી જ્યાં હા તને હાડીનો ઓર્ડર તો કાલે કર્યો હો અને પૈસા ઓનલાઈન પેમેન્ટ કરી દીધું છે હિમ ક્યાં કતા ને કે હાડી હાલવા આવ્યો છું હું શું શિલ્પા મી જ ઓર્ડર કર્યો છે મારા મનનો કે હપ્તાવાળો આવ્યો છે તારા ગજબ માણસ છો હો હારું પેલા ને કહેવાતું મારો હારો જોવો તો ખરા ગોમડાનો માણસ મારો જબરો માણસ હોય એ ભરત હા આમ લગન બગન નું વિચારો કે યાર ચાનું થી ઓઢાર આયો આ ગામમાં લોકો વાતો કરું છે કે ભરત તું ઓઢો ચાનો સ પછી ઉંમર વીતી જાય તો બસ કોણ સોરિયા લે તમને ઓમ લગન બગન કરો કે તે મને આમ નાચવાનું ડિસ્કો કરવાનું મન દી છે શિલ્પા તને હું એક વાત કરું તને ખોટું ના લાગે તો બોલા મન તો ખોટું લાગવાનું નહીં છે લાગે ને ના રે શિલ્પા હા કહું ને બોલો બોલો શિલ્પા હા રોવાનું મન તો મને નહીં થયો મેં તને કોઈ દાડો કીધું કે તું મરી જા મરી જા કે તે ખોટું લાગે ને ખોટું આ શિલ્પાને શું થયું શું થયું કેમ રોવી છે ફેલ થઈ જી ભરત અરે ગોડી હું છે ને 12માં ફેલ થઈ જતો 10માં ફેલ થઈ જતો કોલેજમાં ફેલ થઈ જતો બધા ફેલ થઈ જતો તોય હું રોતો નહીં હારે હું તો હા રોતરા જેવી આખો દા રો 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 જિંદગીનો નિયમ છે ફેલ ન પાસ તો થવાય રોવાનું ના હોય ગધારા જેવા ડોબા જેવા માર કિડની ફેલ થઈ જાય મેડમ રે નહીં એક ખતરનાક પ્રશ્ન પૂછવાનો જોરદાર ચલો તો મેડમ જોઈ એ મેડમ હા બોલો એક પ્રશ્ન પૂછી શકું તમને પૂછો એક જ પ્રશ્ન પૂછી શકું હા પૂછો તો મેડમ તમારા દિવસો ક્યારે સારા આવશે મેં ગામમાં વાત સાંભળી હતી કે તમારા દિવસો બહુ ખરાબ ચાલી રહ્યા છે તો મેડમ તમારા દિવસો ક્યારે સારા આવશે તમે છે ને દિવસોની તો વાત જ ના કરતા કેમ મેડમ શું થયું મારા અને મારા ભાઈ બંધોના ફોટા હારા નહીં આવતા તો દિવસો ચોય હારા આવશે અરે મિત્રો તો રોંગ નંબર લાગી ગયો છે અમને તો શકલ જ ભૂંડી જેવું ઓય ભરત હા પત્નીને કેવી રીતે ખુશ રાખી શકાય પત્ની ને એ પૂછી લે આ દે છે માર ભલે પત્ની નહીં પણ પૂછી તો લે આ દે શિલ્પા કઈ રીતે ખુશ રાખીએ કઈ પત્ની ના તાર પત્ની સા પેલા શિલ્પા તું આને દર વખત મારી એની ઇજ્જત ની પથારી ફેરી નાખી તને ખબર છે તો હું લે આ પ્રશ્ન પૂછી ઇજ્જત સ ખરી પેલા ઇજ્જત ના હિત છે ઈ તાર ઇજ્જતો કાઢવાની મને બહુ જ મજા આવે છે શિલ્પા હા એક ખતરનાક વાત કહું ખતરનાક એ વિવારી હું ખતરનાક વાત છે કહું બરોબર શિલ્પા હા પેલા સન્મુખ કારો હતો એ તો આખા ગોમને ખબર છે કે તું કારો છું શાંતિ રાખ કમોન વાત તો પૂરી કરવા દે ના ના તો તે કીધું એટલે મારે કેવું પડ્યું પાછું તું કહેતો ના કે કીધું નતું એમ હા તો વાતો પર શિલ્પા હા. પેલા સન્મુખ કારો હતો અલે ખબર છે તું કારો છું એ પણ તું પેલા વાત તો પૂરી હો ભર બોલો શિલ્પા પેલા સન્મુખ કારો હતો અલે કેટલી વખત કીધું બધાને ખબર છે કે તું કાર્યો છું એ કાર્ય બંધ થા કે આગળ બોલ પણ હું એ જ કહું હું આગળ ને તને વાત કરું તો વાતો પર શિલ્પા આમ વચ્ચે ટેટે ના કરતી હાર બોલ તો શિલ્પા પેલા મુખ કારો હતો અલે ખબર છે તું કારો હતો એ હું કારો બોલ બોલ કરું છું નહીં માર નહીં કેવું તને ના બોલ સોરી આમ નહીં કહું આમ નહીં કઈ મજાક ના તો શિલ્પા હા. પેલા સન્મુખ કારો હતો અલે પણ કેટલી વખત કીધું આગળ તો બોલ કોક પણ મને લાઈન ની તો મજા જ નહીં લેવા દેતી ના પણ ચાંદનો કહીશ શિલ્પા પેલા મુ કારો હતો હારું, ઓ ભલા. અલે આ
ગોમને ખબર છે કે તમે કારા હતા વાત તો પછી આગળ તો બોલો શિલ્પા હા પેલા સન હું કારો હતો ઓલ્યા મગજની પથારી ફેવડી દીધી મારી પણ તું વાત તો ભર પણ આગળ તો બોલો શિલ્પા પેલા સન હું કારો હતો ઓલ્યો હાર ઉભી રહે કઈ ખબર ઉભા રહો. એક મિનિટ શિલ્પા હા પેલા હું કારો હતો હાલે ભૂલી ગયો હાર બીજી લાઈન કહું પછી મેં એને ઇંગ્લિશ વાંચવાનું ચાલુ કર્યું એટલે આમ હું બ્લેક થઈ ગયો નહીં સુધરું નહીં કારું પેલા હું કારો હતો શિલ્પા કારી મેડમ નો ખતરનાક પ્રશ્ન પૂછ મતનગર તમારી ગાડી હે ઓવા તો લેડીઝ તમે ગાડી ચલાવો ના ચલાઈએ તમે છોકરા એકલા ચલાવો હારું મન તો નવાઈ લાગે કે ઈકો માણસ હાજુ કે તમારી જ ગાડી હે ને અરે આવું હોય તો બેહજો ને દિલ્હી પકડ દઉં દિલ્હી જો ઓવા તમારી જ ગાડી હિંમતનગર હારું મારો વાતો તમારી જ ગાડી હે ને ઓવા તો હિંમતનગર છે હે ઓવા જા હે ને તે હોય જો કે હોય હું લેવું પડે હિંમતનગર પેલી છોડી જતી રહી આવું કરે છે ને એટલે જ બરોબર છે હું એના ટાઈમ ચોકી ટપકી પડો છો હિંમતનગર સન શિલ્પાના ચોબરો એક ભેત ઉતારી નાખું એ શિલ્પા ઘેર હેડ તું હેડ જા મારે તો મુંબઈ પે યાર આવીશું એ બધું મારે કોઈ લેવા દે ને તું ઘેર ન હેડ જા એ ભગવાન ઘેર તો કોઈ નહીં થયું હોય કા એ ભગવાન બચાઈ લેજે ઘેર કોઈ થયું ના હોય તું ન હું થી જબર એમ તો કયો તું ઘેર તું ઘેર હેડ ઘેર હું થી સે એમ તો કયો તું ઘેર હેડ હું થી સે એમ તો કયો શિલ્પા હું તને શિલ્પા તું પીએ નીકળી તને મેં તને શું કીધું તું કે અમારો પેન્ટ ધોઈને જજે મારો બીજો પેન્ટ છે હું પહેરું આમ ઘાઘરો પહેરું તારો ઓલિયા તમે પણ આ એક પેન્ટ માટે માર પે હરતી હોય લેને હાસ તો થોડી તો શરમ કરો मतलब હું અલગ જ લેવલ નો બંદો હું मतलब वो अलग ही लेवल का बंदा था